ડાઉન. ક્રેડિટ હોય કેપિટલ હશે 35000 અને 15 કેપિટલ લઈને આપણે બાય બેલેન્સ બ્રોટ ડાઉન 35000 અને 15000. ડેબિટ સાઈડ લખશું ટુ ડ્રોઈંગ્સ. ડેબિટ હશે શું હશે? ડ્રોઈંગ્સ હશે. કેટલા? 5000 અને 2500. બસ બસ અહીંયા આવે પછી રોહિતભાઈ બેહી જાવ ચેર લઈને. ચલો જોઈએ એવરીવન. હવે એના પછી જે વસ્તુ આવી છે આપણે પૂરા કરીએ એડજસ્ટમેન્ટ સિવાયની. સૌથી પહેલા આપણને શું આપ્યું છે? ગુડવિલ. તો ગુડવિલ છે આપણી શું કહેવાય? અસેટ. તો અહીંયા લખીએ નોન કરન્ટ અસેટ. નોન કરન્ટ અસેટ્સ. એની અંદરમાં લખીએ ફ્રેન્ડ્સ ગુડવિલ. ગુડવિલ કેટલા રૂપિયા? 5000. ગુડવિલ 5000. આફ્ટર ધેટ પેટર્ન એન્ડ ટ્રેડમાર્ક એડજસ્ટમેન્ટ છોડી દઈએ. રિસીવેબલ અને પેયેબલ્સ. રિસીવેબલ માં એડજસ્ટમેન્ટ છે આઈ થિંક પેટર્ન રિઝર્વ નો. પેયેબલ્સ લખી નાખીએ નો. ચલો હવે પેયેબલ્સ ક્યાં લખશું આપણે લોકો? લાયબિલિટી સાઈડ. Liability side લખીએ payables. What is the value? 25,000. ચલો એના પછી account of goods receivable adjustment છે છોડી. payables એ ક્રેડિટ હોય એ લખાવ્યા ને. ઓકે. accounts of goods એટલે purchase ને sales. purchase ને sales લખી નાખીએ વન લાઈન છોડીને ઇનર કોલમમાં to purchase. ડેબિટ હશે ઈ પરચેઝ અને ક્રેડિટ હશે ઈ સેલ્સ. તો પરચેઝ જુઓ કેટલો આપ્યું? ડેબિટ છે ડેબિટ છે 40000 અને સેલ્સ જુઓ જે કેટલો આપ્યું છે? 89250. બસ હવે ચલો એના પછી શું આપ્યું છે? મશીન એડજસ્ટમેન્ટ છે ને મશીનમાં તો નથી. તો મશીન આપણે ક્યાં લખશું ફ્રેન્ડ્સ? અસેટ સાઈડ. લખો અસેટ સાઈડ મશીન. કેટલા રૂપીસ? 15000. એના પછી ઓપનિંગ સ્ટોક. ઓપનિંગ સ્ટોક ક્યાં લખશું ગાઈસ? ટ્રેડિંગ અકાઉન્ટ માં ડેબિટ સાઈડ. પહેલી લાઈનમાં લખીએ ટુ ઓપનિંગ સ્ટોક. 2 opening stock ના friends 6000. to opening stock 6000. એના પછી goods return. કારણ લખાયું હતું કે ડેબિટ હશે ઈ સેલ્સ રિટર્ન અને ક્રેડિટ હોય ઈ પરચેઝ રિટર્ન. તો ચાલો ડેબિટ છે એટલે આપણે કહેશું સેલ્સ રિટર્ન. તો કરો માઈનસ સેલ્સ રિટર્ન. કેટલા? 7500. અને ક્રેડિટ હશે ઈ પરચેઝ રિટર્ન. કેટલા? 5000. બીજા કોઈ એડજસ્ટમેન્ટ નથી ના લખતા? અને 35000 અને આના 81750 લખીએ. ચલો એના પછી સ્ટેશનરી એન્ડ પ્રિન્ટિંગ એડજસ્ટમેન્ટ નથી ને કોઈ એમાં? નથી. તો સ્ટેશનરી વેજીસ છે. ચલો વેજીસ છે ક્યાં લખશું? ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ ટુ વેજીસ. what is the value? 4000. એના પછી સ્ટેશનરી એન્ડ પ્રિન્ટિંગ આપણો અધર એક્સપેન્સ ક્યાં લખશું? P&L માં ડેબિટ સાઈડ ટુ સ્ટેશનરી એન્ડ પ્રિન્ટિંગ. કેટલા? 1550. ચલો પછી કેશ બેલેન્સ. ચલો કેશ બેલેન્સ આપણી શું કહેવાય? અસેટ. તો અસેટ સાઈડ લખીએ. અહીંયા લખશું કરન્ટ અસેટ. કરન્ટ અસેટ્સ
એમાં લખશું આપણે કેશ બેલેન્સ કેટલા છે 300 કેશ બેલેન્સ 300 પછી રેલવે ફ્રેટ છે આપણો પરચેઝ એક્સપેન્સ છે તેને ક્યાં લખશું ક્રેડિટ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ ટુ રેલવે ફ્રેટ કેટલા 600 ઓકે એવરીવન ચલો એના પછી ઇન્સ્યોરન્સ પ્રીમિયમ આપણો શું કહેવાશે અધર એક્સપેન્સ ત્યાં લખશું BNL માં ડેબિટ સાઈડ ટુ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેટલા રૂપીસ 1150 પછી બિલ્સ ડેબિટ હશે બે છે ને ડેબિટ અને ક્રેડિટ તો ડેબિટ છે એને ડેબિટ સાઈડ લખી નાખું ક્રેડિટ છે એને ક્રેડિટ સાઈડ લખું ડેબિટ અમાઉન્ટ કેટલી છે ડેબિટ અમાઉન્ટ છે 4000 તેને આપણે કહેશું બિલ્સ રિસીવેબલ્સ ક્રેડિટ સાઈડ કેટલા છે 2500 એને શું કહેશું બિલ્સ પેયેબલ્સ લાયબિલિટી સાઈડ હોય એટલે શું કહેવાય પેયેબલ્સ ઓય અહીંયા જો ને હાલ એના પછી પોસ્ટેજ એક્સપેન્સ આપણો અધર એક્સપેન્સ ક્યાં લખશું PNL માં ડેબિટ સાઈડ ટુ પોસ્ટેજ એક્સપેન્સ what is the value 2000 પછી બેડ ડેબ એન્ડ બેડ ડેબ ઇઝ કાલે જ લખાયું ડેબિટ વાળી બેડ ડેબ ક્રેડિટ વાળી બેડ ડેબ રિઝર્વ PNL માં ડેબિટ સાઈડ ફોર્મેટ બનાવશું ટાટ ફોર્મેટ બેડ ડેબ ટ્રાયલ બેલેન્સ પ્લસ બેડ ડેબ એડજસ્ટમેન્ટ પ્લસ બેડ ડેબ રિઝર્વ એડજસ્ટમેન્ટ માઈનસ બેડ ડેબ રિઝર્વ ટ્રાયલ બેલેન્સ તો ડેબિટ છે બેડ ડેબ ટ્રાયલ બેલેન્સ ની કેટલી 1500 અને બેડ ડેબ રિઝર્વ છે ટ્રાયલ બેલેન્સ ની 2000 એ માઈનસ કરી દઈએ બેડ ડેબ રિઝર્વ ટ્રાયલ બેલેન્સ ની 2000 ને શું કરી દઈએ માઈનસ ઓકે એવરીવન ચલો એના પછી ડિસ્કાઉન્ટ ડેબિટ હોય ઈ અલાઉ ને ક્રેડિટ હોય ઈ રિસીવ તો ડિસ્કાઉન્ટ એલાઉ કર્યું ક્યાં લખશું PNL માં ડેબિટ સાઈડ ટુ આના પછી એક બે લાઈન છોડી દેવાય ગાઈસ આ ફોર્મેટ પછી કારણ કે કદાચ જવાબ નેગેટિવ આવે એટલા માટે 750 અને એક બે લાઈન છોડી ક્રેડિટ સાઈડ બાય ડિસ્કાઉન્ટ રિસીવ્ડ કેટલા છે 1500 બસ હવે બંધ થાવ ને યાર બાય ડિસ્કાઉન્ટ રિસીવ 1500 એના પછી સ્ટેમ્પ ઓન હેન્ડ આપણા હાથ ઉપર સ્ટેમ્પ છે તો સ્ટેમ્પ જે હોય આપણા એ આપણી શું કહેવાય અસેટ્સ એટલે કરંટ અસેટ્સ માં ડેબિટ્સ હોય એ સ્ટેમ્પ હશે લખો સ્ટેમ્પ ઓન હેન્ડ what is the value guys 150 અને બીજું શું છે બેડ ડેબ રિટર્ન એ આપણી શું કહેવાય અધર ઇન્કમ એટલે PNL માં ક્રેડિટ સાઈડ બાય બેડ ડેબ return what is the value 1250 1250 okay everyone ચલો એના પછી 12% HDFC લોન તો HDFC ની 12% ની લોન છે આપણી શું કહેવાય ગાઈસ લાયબિલિટી તો લાયબિલિટી સાઈડ લખીએ 12% HDFC લોન 17/2016 value 10000 ચલો અહીંયા મેં તમને ખાલી લખાયું કે this is a hidden adjustment આ એક hidden adjustment છે hidden adjustment આપણે સોલ્વ કરવો પડશે કે HDFC માંથી આપણે લોન લીધી છે 10000 રૂપિયા ની 1716 આપણું જે યર છે કમ્પ્લીટ થાય છે 31st માર્ચ 2017 માં એટલે એનો મતલબ એ થાય છે ફ્રેન્ડ્સ કે આપણે લોકોએ લોન કેટલો સમય વાપરી છે 7 8 9 10 11 12 1 2 3 9 મંથ્સ વાપરી તો 9 મંથ સુધી લોન વાપરી તો 9 મંથ્સ નું આપણે શું દેવું પડે એને ઇન્ટરેસ્ટ દેવું પડે ઇન્ટરેસ્ટ એ આપણા માટે શું છે એક્સપેન્સ એક્સપેન્સ એ પેલા PNL માં શું કરશું ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ ઓન અહીંયા લખું છું ઉપરની સાઈડ PNL એકાઉન્ટ છે ગાઈસ
to interest on HDFC loan 10,000 into 12% into 9/12 તમારે બતાવો ને તમારા માટે આ કરવું તો તમારે બીજું તો એ હું એકલો શૂટ કરી દઈશ કેટલા રહ્યા 900 અને આ ઇન્ટરેસ્ટ જો ગાઈસ આઉટસ્ટેન્ડિંગ છે એટલે આપણે ક્યાં લખશું લાયબિલિટી સાઈડ આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન outstanding interest on HDFC loan 900 ચલો થયું એટલું ચાલો હવે પહેલો એડજસ્ટમેન્ટ આવે છે Closing stock of rupees 10,000, out of which 50% has no market value. ક્લોઝિંગ સ્ટોક 10000 નો છે પરંતુ એમાં 50% જે સ્ટોક છે એની કોઈ માર્કેટ વેલ્યુ છે નહીં એટલે એનો મતલબ કે 5000 ની કોઈ માર્કેટ વેલ્યુ જ નથી તો એને આપણે સ્ટોકમાં કોઈ દિવસ કન્સિડર કરાય નહીં એટલે ખરેખર ક્લોઝિંગ સ્ટોક કેટલાનો છે કે હવે 5000 નો જ કહેવાશે ક્લોઝિંગ સ્ટોક ની બે ઇફેક્ટ આવશે પહેલું ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ બાય ક્લોઝિંગ સ્ટોક 5000 અને બીજી ઇફેક્ટ ક્લોઝિંગ સ્ટોક ની ક્યાં લેશું ગાઈસ અસેટ સાઈડ કરંટ અસેટ્સ માં ક્લોઝિંગ સ્ટોક 5000 ક્લોઝિંગ સ્ટોક કેટલા લખશો ફ્રેન્ડ્સ 5000 એના પછી શું આપ્યું છે Sir, closing stock અને trial balance માં તો એક જ અસેટ છે ચલો એના પછી legal charges include of legal charge of building purchase 4,000. હાલો કાલે મેં સમજાવ્યું હતું કે તમે લોકોએ 4000 રૂપિયા લીગલ ચાર્જ કર્યો છે બિલ્ડિંગ ની ખરીદવા માટેનો તો આજે લીગલ ચાર્જ કર્યો હોય તમે મેં તમને કાલ શીખવાડ્યું કે કોઈ પ્રોપર્ટી ખરીદો તો એના માટે કોઈ પણ એક્સપેન્સ થાય તો પ્રોપર્ટીમાં પ્લસ થઈ જાય બિલ્ડિંગ લેવા માટે તમે 4000 નો લીગલ ચાર્જ કર્યો છે એ ખરેખર બિલ્ડિંગમાં પ્લસ થવો જોઈતો તો પણ તમે લોકોએ ભૂલથી એને ક્યાં જવા દીધો લીગલ ચાર્જમાં એક અલગથી લીગલ ચાર્જમાં જવા દીધો તો અલગથી લીગલ ચાર્જ છે એમાંથી શું કરી દેવું પડશે માઈનસ અને બિલ્ડિંગ છે એમાં શું કરી દેવું પડશે પ્લસ તો P&L માં ડેબિટ સાઈડ લખજો ટુ લીગલ ચાર્જીસ જોજે 6500 એમાંથી 4000 શું કરશું ફ્રેન્ડ્સ માઈનસ ફોર બિલ્ડિંગ 4000 એટલે આઉટર માં લખશું 2500 આ 4000 નો લીગલ ચાર્જીસ છે બિલ્ડિંગ નો હતો એટલે બિલ્ડિંગ માં શું કરીશું ગાઈસ પ્લસ લખીએ નોન કરન્ટ અસેટ્સ માં બિલ્ડિંગ જોવો જે બિલ્ડિંગ કેટલાની હતી 46000 પ્લસ લીગલ ચાર્જીસ 4000 એટલે હવે કેટલી થઈ ગઈ 50000 ઇનર માં જ રાખશો ને કારણ કે એમાં આઈ થિંક ડેપ્રિસિએશન નો એડજસ્ટમેન્ટ હશે ઇનર માં જ રાખું છું 50000 ઓકે એવરીવન ક્લિયર બધાને ચલો એના પછી Provide 5% bad debt reserve on debtors. ડેટર્સ ઉપર 5% બેડ ડેટ રિઝર્વ રાખો તો બેડ ડેટ રિઝર્વ ડેટર ઉપર કરન્ટ અસેટ્સ માં આપશું અસેટ્સ એટલે લખો ડેટર્સ કેટલા રૂપિયા ડેટર્સ એટલે કે રિસીવેબલ સમ માં આપણને રિસીવેબલ આપ્યું છે કેટલા 31000 એના ઉપર બેડ ડેટ રિઝર્વ ડાયરેક્ટ હવે લખું છું આખું ફોર્મેટ જ બનાવતો કેટલા કીધા 5% તો 31000 ના 5% કરો એટલે 1550 તો આઉટર માં 29450 તો બેડ ડેટ રિઝર્વ એડજસ્ટમેન્ટ નું છે એ આપણે લોકો અહીંયા ફોર્મેટ માં લખીએ બેડ ડેટ રિઝર્વ એડજસ્ટમેન્ટ ની 1550 બેડ ડેટ કાઈ છે ને એટલે આઉટર માં કેટલા હશે 1050 ઓકે એવરીવન રુદ્ર નું ધ્યાન દો એમાં નહીં આમ એના પછી 1/3 share of patent and trademark is to be returned. કે પેટર્ન અને ટ્રેડમાર્ક છે એનો 1/3 અમાઉન્ટ છે એને રાઈટ ઓફ કરી નાખો તો પેટર્ન અને સોરી બિલ્ડિંગ નો ડેપ્રિસિએશન કેવું કહે છે Depreciation 10% on furniture and 5% on building. બિલ્ડિંગ ઉપર 5% પહેલા લઈ લો માઈનસ ડેપ્રિસિએશન એટ ધ રેટ 5%
એટલે 2500 આઉટરમાં 47500 ડેપ્રિસિએશન છે એની સેકન્ડ ઇફેક્ટ ક્યાં લખશું P&L માં ડેબિટ સાઇડ ટુ ડેપ્રિસિએશન ઓન બિલ્ડિંગ 2500 એના પછી આપણને આપ્યું છે ફ્રેન્ડ્સ ફર્નિચર અસેટ સાઇડ જુઓ ફર્નિચર કેટલાનું છે ગાઈસ ફર્નિચર છે 3000 અને ડેપ્રિસિએશન ઓન ફર્નિચર છે ઈ 300 નું છે. જો ઓલરેડી ફર્નિચર 3000 નું આપ્યું છે ડેપ્રિસિએશન ઓલરેડી લોકોએ ગણીને જ આપ્યો છે ધેટ ઇઝ ધ ઓલ્ડ ડેપ્રિસિએશન એને પ્લસ કરશો એટલે કેટલા થયા 300 ટોટલ ફર્નિચર થયું 3300 હવે એના ઉપર સાચો ડેપ્રિસિએશન ગણો 10% કીધું ને એટલે 330 એટલે આઉટરમાં 2970 આ 330 ડેપ્રિસિએશન છે એની સેકન્ડ ઇફેક્ટ P&L માં ડેબિટ સાઇડ ટુ ડેપ્રિસિએશન ઓન ફર્નિચર 330 ચલો એના પછી On third patent and trademark is to be written. આવું છે ચલો પેટર્ન અને ટ્રેડમાર્ક છે ને એક્ઝામ હતી ચલો પેટર્ન અને ટ્રેડમાર્ક છે એની 1/3 અમાઉન્ટ શું કરી દેવાનું છે રિટર્ન આઉટ તો ચાલો અસેટ સાઇડ લખો પેટર્ન એન્ડ ટ્રેડમાર્ક કેટલી અમાઉન્ટ છે 2700. 2700 રાઇટ ઓફ કરો એટલે એને શું કરી દેવાનું માઈનસ રાઇટ ઓફ 1/3 એટલે 900 આઉટરમાં 1800 રાઇટ ઓફ કરો એટલે કે ડેપ્રિસિએશન ની જેમ જ એની ઇફેક્ટ આપવાની છે એટલે P&L માં આપણે શું કરશું ડેબિટ ટુ પેટર્ન એન્ડ ટ્રેડમાર્ક રિટર્ન ઓફ ટુ પેટર્ન એન્ડ ટ્રેડમાર્ક રિટર્ન ઓફ કેટલા 900 ઓકે एवरीवन ક્લિયર બધાને આ પેટર્ન એન્ડ ટ્રેડમાર્ક ની ઇફેક્ટ આની જેમ જ દેવાની ડેપ્રિસિએશન ની જેમ રાઇટ ઓફ કરવું એટલે કે એ જ રીતના માઈનસ કરીને P&L માં ડેબિટ ચલો થઈ ગયું एवरीवन ચલો ટ્રેડિંગ નો ટોટલ ક્રેડિટ સાઇડ નો 86750 ડિફરન્સ આવે છે 41150 ધીસ ઇઝ કોલ્ડ ટુ ગ્રોસ પ્રોફિટ પાછા જો કે આન્સર કેવી થાય છે 51150 41 તો વાંચો આ એન્ટ્રી ભૂલ જ કરી ને પાછળ આન્સર જો કેટલો પાછળ આન્સર જો એક્સેસ 4150 બરાબર છે ત્યાં ડેબિટ અહીંયા ક્રેડિટ બાય ગ્રોસ પ્રોફિટ 41150 ચલો એનો ક્રેડિટ નો ટોટલ કરો P&L નો કઈ સાઈડ ક્રેડિટ સાઈડ નો P&L ની ક્રેડિટ 3900 કેટલા 43900 ચલો આ ડેબિટ નો વધારે છે ના ભાઈ ના ક્રેડિટ નો 43900 43900 that is the net profit. What's the value? 33 કદાચ જો મને ફાઇનલ બોલો 30270 3027 આમાં આવે છે અહીંયા ડેબિટ તો P&L એપ્રોપ્રિએશન માં ફ્રેન્ડ્સ ક્રેડિટ બાય નેટ પ્રોફિટ 30270 અહીંનો ટોટલ 30270 અહીંયા આપણે લખશું 2 divisible પ્રોફિટ રેશિયો નથી આપ્યો હર્ષ ને રેશા તો ઇક્વલ 15135 અહીંયા ડેબિટ તો પાર્ટનર્સ કેપિટલ માં ક્રેડિટ
by divisible profit 15135 15135 okay total 50135 50135 કે અહીંયા લખીએ 50135 balance carried down 45135 અહીંયા 16 sorry 135 30 135 ડિફરન્સ કાઢો 27635 ઓકે બરાબર છે ને અહીંયા લખીએ કેપિટલ હર્ષ યશા 45135 27635 total 4 times 1 7 ઓમાં આવે છે શ્યોર સમ એવરીવન આયડો બધાને શ્યોર ઓકે કાલે ક્લાસ હશે ગાઈસ ઓકે સર see you soon 16 સમ થયો છે કે નથી થયો ગાઈસ સમ નંબર 16 થયો છે કે નથી થયો 16 નો થયો સર એક મિનિટ આવે એ ટેક્સ્ટ માં ઘણી વાર એ લોકો નથી આપતા બરોબર છે પણ ખરેખર અહીંયા જ બરોબર એ લોકો સ્પેસ બચાવવા માટે ઘણી વાર ચાલો જોઈએ 16 સાઉન્ડિંગ કરાવી દો કાલે આપણે ડાયરેક્ટ 16 સમ કરશું તો હું ખાલી દોડવા જેવો માર નથી ચાલો જોઈએ નીલા and Sila are partners of a partnership firm selling profit loss in capital proposal ચાલો નીલા અને શીલાની કેપિટલ જોવો એટલે આપણને કેપિટલ પ્રોપોઝલ મળી જાય પહેલાનું છે 1 લાખ અને બીજાની છે 50000 એટલે 2:1 P&L રેશિયો શું આવ્યો 2:1 ઇન ક્લિયર P&L રેશિયો છે ઉપર લખો તો લખી નાખજો P&L રેશિયો 2:1 ચલો એડજસ્ટમેન્ટ કરીએ ગાઈસ Closing stock છે 1,10,000 having market value 20% more than book value બરાબર છે તો આપણે 1,10,000 જ રાખવાના છે બરાબર એમાં અત્યારે કઈ કરશું નહીં પર એનમ 6% interest is payable on partners capital એટલે કેપિટલ ને બે નંબર આપો ક્રેડિટ હોય કેપિટલ હોય ડેબિટ હોય ડ્રોઈંગ્સ હોય interest on drawing recoverable from partner પાસેથી interest એ લોકો ડાયરેક્ટ ગણીને જાય તો કોઈ ચિંતા છે નહીં provide 5% bad debt reserve on debtor debtor છે 4 નંબર આપો ક્યાં છે debtor ઉપર ત્રીજા નંબર હા કસ્ટમર આપ્યા ને ઈ debtor છે એને કેટલા નંબર આપશું 4 નંબર outstanding expense at the end of the accounting year rent અને salary તો rent and taxes છે એને 5 નંબર salary દેખાય છે ગાઈસ 5 નંબર એની ઉપર જ છે એને પર 5 નંબર provide depreciation 10% on machinery 5% on furniture તો જો મશીન depreciation machinery અને furniture લાઇન્સ ત્રણેય વસ્તુ છે એને કેટલા નંબર આપશું 6 નંબર આ સમ આપણે લોકો કાલે કમ્પ્લીટ કરશું એવરીવન આઈ થિંક 16 17 બે થઈ ગયા છે એટલે સોરી 17 થઈ ગયો છે ને 17 થઈ ગયો જ ને પછી 18 નથી ઓકે બાકી છે ને ખાલી 19 બાકી છે પછી 13 બાકી છે આઈ થિંક ઈ લાસ્ટ માં કરાવવાની નથી
12 થઈ ગયો છે 11 બાકી હશે Okay, so when near about એકાદ વીકમાં this lesson will be completed in just 1 week. ચલો તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી રજાઓ ફ્રેન્ડ્સ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.